सीमा सुरक्षा बल BSF કેમ્પ સુઈગામ સરહદ મુખ્યાલય ગુજરાત અને ક્ષેત્રીય મુખ્યાલય ગાંધીનગરના દિશા નિર્દેશો અંતર્ગત સરહદ સુરક્ષા બળ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત વર્તમાન સમયમાં BSF કેમ્પ સુઈગામમાં ચાલી રહ્યા છે. વાઇબ્રન્ટ વાઇઝ પ્રોગ્રામના અંડર 3 દિવસ એડવેન્ચર બૂટ કેમ્પમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના 19 વિદ્યાર્થીઓ માટે 13 સપ્ટેમ્બર 2024થી 15 સપ્ટેમ્બર 2024 સુધી યોજાયેલ. આ બૂટ કેમ્પમાં રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા બઢતી ચઢકર ભાગ લીધો હતો. તેમને સીમા સુરક્ષા બળ દ્વારા રહેન સહેન કરવાથી બંદોબસ્તની વ્યવસ્થા સાથે સાથે તાલીમ, ઓબ્સ્ટકલ, શારીરિક કોર્સ, નકશા અભ્યાસ, રૂટ માર્ચ, સરહદ દર્શન, નાડાટકા, અન્ય પ્રવાસ અને સાહસિક કાર્ય અને કલાત્મક કુશળતા સાથે રમત પક્ષી સુરક્ષિત ક્ષેત્રનો પ્રવાસ, સ્થાનિક સ્થાનીય સ્થળોનો અનુભવ કરવાનો પ્રસંગ મળ્યો. આ એડવેન્ચર બૂટ કેમ્પમાં પ્રતિભાશાળી સાંસ્કૃતિક કાર્ય અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિના માધ્યમથી જે તેમના કલાત્મકને પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને વધુ સામાજિક એકજૂટતા વિકસાવવા માટે એક મંત્ર પ્રદાન કરો. બૂટ કેમ્પ કા સમાપન સમાદેશ सीमा सुरक्षा बल અને अन्य अधिकारी અને તમામ BSFના ગણમાન્યની ફોર્મમાં સકુશલ સમાપન થયું. આ બૂટ કેમ્પ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના 19 વિદ્યાર્થીઓ સીમા સુરક્ષા દ્વારા આપવામાં આવેલા તાલીમ અને માહિતી તમારા માટે ગૌરવવંત અનુભવે છે. સીમા સુરક્ષા બળ BSF કેમ્પ સુઈગામ. रिपोर्टर SK चौहान, DT न्यूज़ लाइव 24 सुईगाम. मैं पार्ट लेने का मौका मिला था जिसमें हमने बॉर्डर पे हमने ज़ीरो लाइन पे गए जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं. सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा. हमने यहाँ पे नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा, हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा, यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की जिसमें हमें बहुत मज़ा आया. और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे. थैंक यू. મારું નામ રાણા હરિરાજસિંહ છે. અમે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી જે લવાડ ગાંધીનગર પાસે આવેલી છે ત્યાંથી અહીંયા સુઈગામ BSF 123 તેજસ્વી બટાલિયનમાં બૂટ કેમ્પ માટે આવ્યા હતા. આ બૂટ કેમ્પ 13 સપ્ટેમ્બર 2024થી 15 સપ્ટેમ્બર 2024 3 દી માટે યોજાયેલ હતો. આ બૂટ કેમ્પ ગુજરાત ટુરિઝમ અને BSFના સહયોગથી કરવામાં આવેલ હતો. આ બૂટ કેમ્પ માટે અમે કમાન્ડન્ટ ગુરબીરસિંહ અને ડેપ્યુટી કમાન્ડન્ટ JK સિંઘ તેમજ ઇન્સ્પેક્ટર અજયકુમાર અને તેમજ અન્ય BSF પર્સોનલનો આભાર માનીએ છીએ. અને આ 3 દિવસના કેમ્પમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી જેમાં અનઆર્મેડ કોમ્બેટ, 6 ફૂટથી લઈને 8 ફૂટ સુધીની દિવાલ કૂદવાની, જે બધી પ્રવૃત્તિઓ જે કોઈપણ સિવિલિયન કે નોર્મલ વ્યક્તિ ન કરી શકે એ બધી પ્રવૃત્તિઓ અમે કરી. અમે બોર્ડરમાં જે ઝીરો લાઇન એક્સપિરિયન્સ લીધો. પાકિસ્તાનની સામેની બોર્ડર જોઈ, જે બોર્ડર તમને જોતાં તમને ખબર પડે કે આપણે સામે સિપાહીની માનસિકતા ખબર પડે કે સામે કેવી રીતના આપણા સિપાહી રહે છે બોર્ડર ઉપર, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, આ બધું અમે જોયું. તેમજ 14 સપ્ટેમ્બરની રાતે અમે કલ્ચરલ નાઇટ કરી જેમાં અમારે કોલેજમાંથી અત્યારે 19 વિદ્યાર્થીઓ હતા જે 12 રાજ્યોનું વેરિએશન કરી બધા અહીંયા હાજર હતા. તેમજ બધાનો કલ્ચરલ પ્રોગ્રામ કર્યો. તેમાં BSF પર્સોનલે અમને ખૂબ જ સપોર્ટ કર્યો. આ કેમ્પ બહુ એક્સાઇટિંગ અને થ્રિલિંગ હતો. હું આશા રાખું છું કે બધાને એક વખત નાડાબેટ આવવું જોઈએ અથવા BSFની મુલાકાત લેવી જોઈએ. એના પર્સનલ બહુ ફ્રેન્ડ થેન્ક યુ. मेरा नाम डवंडे शशांक है. मैं राष्ट्रीय